સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આંખ ફરકના આંકડાનો રૂપિયા વડે હાર જીતનું જુગાર રમતા એક ઇસમને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી. જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નિષ્ણાબૂદ કરવા સૂચના કરેલ હોય જે આધારે માર્ગદર્શન પૂરું પાડી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓની બાતમી હકીકત મળેલ કે તરસાલી ચીખોદરા રોડ ક્રિશ્ચિયન ચર્ચ સામે કૃષ્ણમૂર્તિ આર્ટ પાસે વિરાજ ઇલેક્ટ્રોમેક દુકાનની બહાર એક અર્ટિગા ગાડી પાસે એક ઈસમ ઉભેલ છે અને જે પોતાના મોબાઈલ ઉપર આંખ ફરકના આંકડાનો રૂપિયા વડે હાર જીતનો જુગાર રમાડે છે અને હાલમાં તેની આ જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલુમાં છે. જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી આંખ ફરકના આંકડા રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મોહમ્મદ સાકિર યાસીનભાઈ મલેક રહેવાસી સોનલ એપાર્ટમેન્ટ ગ્રીન પાર્કની સામે મહાબલીપુરમ સોસાયટી વિભાગ 2 તાંદલજા વડોદરા શહેર. નહીં પકડાયેલ આરોપી આંખ ફરકના આંકડાનો જુગાર રમવા માટે આંકડા લખાવનાર અન્ય 10 ઇસમો. કબજે કરેલ મુદ્દા માલમાં ઝડતીના રોકડા 16,350, એક 4 વ્હીલર કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન નંગ 2 10,000, આંખ ફરકના આંકડાઓ લખેલ પ્રિન્ટ નંગ 10, કુલ કિંમત ₹5,26,350 મુદ્દામાલ કબજે કરેલ. કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર CB ટંડેલ તથા સ્ટાફના એએસઆઈ અરવિંદ કેશવરાવ, હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ, હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓએ સદર કામગીરી કરેલ છે. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.